અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે યુએસ સેન્ટ્રલ કમાન્ડે શું પગલાં લીધા છે। તો સૌથી પહેલા વાત કરવી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે તણાવ વધી રહ્યો છે અને તેને લઈને જ સમગ્ર વિશ્વની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ અમેરિકાએ એવો દાવો કર્યો છે કે ઈરાન હુમલા બંધ નહીં કરે તો અમે પણ હુમલા જારી રાખીશું અને સામે ઈરાન પણ એવું કરી રહ્યું છે। અમેરિકાના હુમલા થઈ રહ્યા છે તેના કારણે ઈરાન પણ જેટલા અમેરિકી સૈન્યના ઠેકાણાઓ છે ત્યાં નિશાન બનાવી રહ્યું છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન ઉપર હુમલા વધારી દીધા છે। તો ઈરાનમાં 300 ઠેકાણા ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। તો સતત હુમલા હજુ પણ જારી જોવા મળી રહ્યા છે। 140થી વધારે લશ્કરી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે। તો આ સાથે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને પણ ઉડાવી દીધા છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે। દરિયાકાંઠાના રડાર, મિસાઇલ અને ડ્રોન ક્ષમતાઓ પણ નષ્ટ કરી દેવામાં આવી છે। નાના લશ્કરી જહાજોને પણ નિશાન બનાવીને તેના ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે। દરિયાઈ ડ્રોનથી પ્રથમ વખત હુમલો કરવામાં આવ્યો છે તેવું પણ સામે આવ્યું છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય। ઈરાનના પરમાણુ પ્લાન્ટને પણ નુકસાન થયું